ચોમાસાના સમયમાં સિંહો જંગલ છોડી ગામડા તથા અનેક રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોવાના અહેવાલો સામે આવે છે, જેના વિડીયો પણ વાયરલ થતા હોય છે. જો કે આવું કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે તેની તપાસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી. નિષ્ણાંતોનું માનીએ તો સિંહોના જંગલ છોડવા પાછળ અનેક કારણો છે, જેમાં મચ્છર પણ એક મોટી ભૂમિકા ભજવે છે. આપણે જોઈએ છે કે 15 જૂનથી શરૂઆત ચોમાસાની થાય છે. ધીમે ધીમે ચોમાસું આગળ વધતા જંગલમાં ડેન્સિટી કહેતા ગહરાઈ, ઘાસ, વૃક્ષ, પત્તા, વનસ્પતિ, પાણી બધું ખૂબ હરિયાળું બની જાય છે અને અંદર મચ્છરોનો એટલો બધો ત્રાસ હોય છે, એટલી બધી ગીચતા હોય છે કે વન્ય પ્રાણી થોડું વધારે ડિસ્ટર્બ. સિંહોના જંગલ છોડવાના અન્ય કારણોની વાત કરીએ તો ચોમાસું સિંહો માટે સંવનન કાળ હોય છે. આ દરમિયાન સિંહ બાળનો પણ જન્મ થતો હોય છે. વરસાદમાં જંગલ ગીચ બની જતા સિંહોને તેમના બાળકોની રક્ષાની ચિંતા સતાવે છે, કારણ કે આ સમયે દીપડા જેવા અન્ય જંગલી પ્રાણીઓ તેમના બાળકો પર હુમલો કરે તેવો ખતરો વધી જાય છે. ચોમાસા પહેલાં સિંહો પોતાની સુરક્ષાની યોજના ઘડે છે. વરસાદ શરૂ થાય અને જંગલ ગીચ બને તે પહેલાં સિંહ સુરક્ષિત સ્થાન શોધવા લાગે છે. તેઓ તેમના પરિવાર સાથે જંગલની બહાર નીકળી જાય છે. સિંહો સૂકા પ્રદેશ, ટેકરી કે પર્વતીય વિસ્તારો પર આશરો લેવાનું વધુ પસંદ કરે છે, અથવા તો નજીકના ગ્રામીણ વિસ્તાર તરફ કૂચ કરે છે કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. ઢોર પણ ત્યાં ચરવા આવતા હોવાથી સિંહોને ત્યાં શિકાર પણ આસાનીથી મળી જતો હોય છે.